આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધારી વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ધારી બસ સ્ટેન્ડ નજીક આવેલા સરદારનગર સોસાયટી પાછળ આવેલા સિંચાઈ યોજનાની જમીનમાં માથાભારે શખ્સ દ્વારા કબજે કરવામાં આવ્યો હોય ત્યારે સરકારશ્રીના સિંચાઈ યોજના પૈકી ખોડિયાર ડેમના ડુબાણની પણ જમીન હતી, જે જમીનને વહીવટી તંત્ર દ્વારા નામચીન શખ્સના કબજામાંથી મુક્ત કરવામાં આવી છે। પોલીસ વિશેષ બંદોબસ્ત અહીંયા હાથ ધરવામાં આવ્યો છે। વહીવટી તંત્રના તમામ સંચાલકથી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। મારું નામ હિતેશ કણજારિયા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિંચાઈ વિભાગ ધારી। આજ રોજ રામભાઈ કમાભાઈ મેર દ્વારા સિંચાઈની જગ્યાનું દબાણ કરેલ હતું, જે દબાણમાં કાચું અને પાકું બાંધકામ તથા તેમને કરેલી ખેતી એનું દબાણ દૂર કરેલ છે અને ભવિષ્યમાં ફરી પાછું દબાણ કરવામાં આવશે તો અત્રેની કચેરી દ્વારા અમારા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે। સાહેબ, કાચું પાકું કેટલા વિસ્તારમાં દબાણ દૂર કરવામાં અંદાજે કાચું અને પાકું બાંધકામ રામભાઈ કમાભાઈ મેર દ્વારા 250 ચોરસ મીટરની અંદર કરવામાં આવેલું હતું તથા ખેતી છે અંદાજે 10 થી 12 વીઘામાં ખેતી કામ કરવામાં આવેલું હતું, જે તમે પાછળ જોઈ શકો છો। અત્રેની કચેરી દ્વારા તમામ દબાણ દૂર કરેલ છે।